हेलो विद्यार्थी मित्रों, આપણે આગળના લેક્ચરની અંદર વલણ માપવાની 3 રીતોની ચર્ચા કરી હતી। આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત। તો એમાંથી આપણે પહેલી રીત આજે સ્ટાર્ટ કરવાની છે, આલેખની રીત। આપણને ખબર છે અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં આલેખનો દાખલો તમારે નથી પૂછાણો, પણ છતાંય આપણે 1-2 દાખલા એટલા માટે ગણવાના છે કે કદાચ પૂછાય તો તમને આવડતા હોવા જોઈએ। માત્ર તમને આલેખ દોરતા આવડે એટલે આ રીત આવડી જાય, યોગ્ય સ્કેલ માપ લેતા આવડે એટલે તમને આલેખની રીત છે આવડી જાય। તો આપણે જોઈએ 4.1નો પહેલો દાખલો। રકમમાં ખાસ જોવાનું, જો આલેખની રીતે કીધું હોય તો જ આલેખની રીત આવશે। સ્પષ્ટ દાખલામાં સૂચના હોય કે આલેખની રીતે દાખલો ગણો તો જ આલેખની રીત આવશે, બાકી આલેખની રીત આવશે નહીં। એટલે એ ખાસ રકમમાં તમારે જોવાનું, સૂચના ખાસ વાંચવાની। તો પહેલા દાખલાની અંદર સ્વાધ્યાય 4.1માં સામયિક શ્રેણીમાં જે તમને કિંમત આપે એ મુજબ જ વર્ષ આપેલા છે અને ક્ષમતા લાખ ટનમાં આપી છે। વર્ષ સામયિક શ્રેણી છે એટલે ક્રમમાં જ આપેલા હોય, સમય આધારિત જ આપેલા હોય। વર્ષ એટલે સમય, જેને આપણે ટી તરીકે દર્શાવીએ છીએ, અને ક્ષમતા એટલે ચલ રાશિ, જેને આપણે વાય તરીકે દર્શાવીએ અથવા વાય ટી તરીકે દર્શાવીએ। તો આલેખની રીતમાં સૌ પ્રથમ આપણે જે રીતે એક્સ અક્ષ અને વાય અક્ષ, એના ઉપર એક્સ અક્ષ ઉપર હંમેશા તમારે સમય દર્શાવવાનો, હંમેશા, અને વાય અક્ષ ઉપર ચલ રાશિ વાય ટી દર્શાવવાની। એક્સ અક્ષ ઉપર હંમેશા સમય જ લેવાનો, પછી ત્યાં વર્ષ આપે, મહિના આપે, દિવસો આપે, જે પણ બાબત આપે એ સમય આધારિત હોય એટલે સમય છે એ હંમેશા એક્સ અક્ષ ઉપર આપવાનો। હાલો, હવે એક્સ અક્ષ અને વાય અક્ષ, તમે જે રીતે જાણો છો એ મુજબ જ ઊભી ધરી છે એ વાય અક્ષ, આડી છે એ એક્સ અક્ષ। તો હવે એક્સ અક્ષ ઉપર તો આપણે હંમેશા સમય લેવાનો છે, અને સમયમાં આપણને વર્ષ આપેલા છે 2008, 9, 10, 11, 12, 13, 14 અને 15। તો એક્સ અક્ષ ઉપર તમારે યોગ્ય સ્કેલ માપ લઈ 1-1 સેમીનું માપ લઈ અને સમય દર્શાવી દેવાનો। અહીંયા આવશે વાય અને વાય ડેસ્ક, અહીંયા આવશે એક્સ ડેસ્ક અને અહીંયા આવશે એક્સ। હાલો, અહીંયા આવશે 0। તમારે ગ્રાફ પોથીની અંદર પરફેક્ટ માપ આવશે। હાલો, ત્યાં તમને વર્ષ આપે, મહિના આપે, જે પણ આપે આપણે એને ક્રમમાં 1 2 3 4 5 6 7 8 આપી દેવાના। વર્ષ આપ્યા હોય તોય 1 2 3 4 5 6 દિવસો આપે, મહિના આપે, અઠવાડિયા આપે, ક્વાર્ટર આપે, જે પણ આપે ત્યાં તમારે, કારણ કે એ ક્રમમાં જ હશે એટલે તમારે 1 2 3 4 5 6 7 8 9 જેટલી કિંમતો આપે એ પ્રમાણે તમારે ક્રમમાં આપી દેવાના। એમાં સ્કેલ માપ છે એ હંમેશા 1 સેમીનું જ તમારે લેવાનું, એમાં કોઈ ફેરફાર કરવાનો છે નહીં। અને અહીંયા આપણે આપી દઈશું સમય અથવા વર્ષ। હવે વાય અક્ષ ઉપર તમારે ધ્યાન રાખવાનું છે, વાય અક્ષમાં નાનામાં નાની કિંમત કઈ અને મોટામાં મોટી કિંમત કઈ। તો વાય અક્ષમાં નાનામાં નાની કિંમત 90 અને મોટામાં મોટી કિંમત છે એ 200। તો હવે વાય અક્ષ ઉપર સ્કેલ માપ કઈ રીતે લેવું? આલેખ છે એની ઊંચાઈ યોગ્ય પ્રમાણમાં હોવી જોઈએ, એ રીતે તમારે સ્કેલ માપ લેવાનું કે ભાઈ 8, 10 સેમી, 15 સેમી સુધી આલેખની ઊંચાઈ થવી જોઈએ। તો આ રીતે તમારે સ્કેલ માપ સેટ કરવાનું થાય।
અને વાયમાં જ તમારે સ્કેલ માપ લેવાનું. એક્સમાં તો તમારે સીધા 1 2 3 4 5 6 7 8 9 જેટલી કિંમતો આપે એટલી કિંમતો તમારે લખવાની છે. તો આમાં એકમાં સ્કેલ માપ રાખવામાં ધ્યાન રાખવાનું કે આલેખની ઊંચાઈ યોગ્ય પ્રમાણમાં થઈ જાય, ઓછામાં ઓછી 8 સેમી જેટલી થવી જોઈએ. તો હવે અહીંયા નાનામાં નાની કિંમત 90, મોટામાં મોટી કિંમત 200. તો કઈ રીતે સ્કેલ માપ આપણે લઈ શકીએ? 10 20 30 40 એમ 200 સુધી લઈ શકો. તો 10 થી 200 સુધી લેશો એટલે સ્કેલ માપ 10 નું તમે રાખી શકો. પણ અહીંયા મોટું અવલોકન છે, મોટી કિંમત 90 છે એટલે તમે સીધા 90 100 110 120 એ રીતે પણ તમે લઈ શકો. એટલે આપણે અહીંયા સ્કેલ માપ y અક્ષ ઉપર 10 એકમનું લેશું. હાલો, પહેલા 90 100 110 120 130 140 150 160 170 180 190 અને 200. તો સ્કેલ માપની અંદર નાની કિંમત આવી ગઈ, મોટી કિંમત આવી ગઈ. અહીંયા આપણે લખી નાખશું ક્ષમતા. હાલો, હવે તમારે આલેખની અંદર એક વસ્તુ જોવાની કે અહીંયા 0 આવશે, ત્યાંથી અવલોકનો છે એ ક્રમમાં નથી. 0 સ્કેલ માપ તમે 10 નું રાખ્યું છે, પણ 0 પછી ડાયરેક્ટ કેટલા આવી ગયા? 90. મતલબ કે 0 10 20 30 એમ 80 સુધીના અવલોકનો કપાઈ ગયા છે. એટલે આપણે આલેખ છે એ કાપવો પડે. એટલે કાપવા માટે તમારે અહીંયા જે નિશાની કરતા આપણે એ જ નિશાની કરી નાખવાની. આ આલેખ ક્યારે કાપવું પડે? તો કે વચ્ચે અવલોકનો કપાતા હોય તો આલેખ છે એ તમારે કાપવું પડે. ક્રમિક સીધા એવા હોત 0 10 20 30 40 50 60 70 80 90 100 તો આલેખ કાપવાની જરૂર છે નહીં. અહીંયા જો બધે ક્રમ જળવાય છે 0 1 2 3 4 તો ત્યાં આલેખ કાપવો પડશે નહીં. જ્યારે ક્રમ જળવાતો ના હોય, વચ્ચે કિંમતો કપાઈ જતી હોય ત્યારે આલેખ કાપવાનો. હવે આપણે કરવાનું છે બિંદુઓનું આલેખન. તો બિંદુઓનું આલેખન આપણે કઈ રીતે કરીએ છીએ? તો બિંદુઓના આલેખનમાં 2008માં કેટલા છે? 90. તો આ 2008 થશે, ત્યાં બિંદુ આવશે 2008 અને 90. એટલે અહીંયા તમારું બિંદુ આવશે. પછી 2009માં 97. તો 2009માં 97 લેશો તો 90 ઉપર 7 લીટા આવશે. 1 સેમીનું માપ રાખ્યું હશે તમે, એટલે એક્ઝેક્ટ માપ તમારે ગ્રાફ પોથીમાં આવશે. એટલે તમારે 97 ક્યાં આવશે? તો કે 90 પછી 7 લીટા લેશો એટલે 97 આવશે. હું અહીંયા અંદાજિત કરું છું 97. પછી 108. તમારે 108 ક્યાં આવશે? 100 ઉપર 8 લીટાએ 108. પછી 2011માં 111. તો 111 110 પછી 1 લીટાએ તમારે 111 આવશે. પછી 2012માં 127. તો 120 ની ઉપર 7 લીટા આવશે 127. પછી 2013માં 148. તો 140 ઉપર 8 લીટા આવશે 148. પછી 2014માં 169. 169 એટલે 60 ઉપર 9 લીટા આવશે તમારે. અને છેલ્લે 2015. 2015માં 200.
હાલો, આ આપણે બિંદુઓનું આલેખન થઈ ગયું છે. આ રીતે પેલા તમારે બિંદુ મૂકી દેવાના, જેને કહેવાય બિંદુઓનું આલેખન. ફરીથી 2008માં 90, 2009માં 97, 2010માં 108, 2011માં 111, 2012માં 127, 2013માં 148, 2014માં 169 અને 2015માં 200. હવે આ બિંદુ મળી જાય પછી તમારે એ બધા બિંદુઓને એક સીધી રેખા વડે જોડી દેવાના. બધા બિંદુઓને ક્રમમાં ફૂટપટ્ટીથી ક્રમમાં જોડી દેવાના, એટલે તમને વલણ મળી જાય. આ બધા બિંદુને ફૂટપટ્ટીથી જોડી દીધા. હવે તમારે એક વલણ રેખા આના ઉપરથી દોરવાની. બિંદુઓનું આલેખન થઈ ગયું, બધા બિંદુને આપણે ફૂટપટ્ટીથી ક્રમમાં જોડી દીધા. બિંદુઓ ક્રમમાં જોડાઈ જાય પછી તમારે આમાંથી એક વલણ રેખા પસાર કરવાની, અને વલણ રેખા એવી રીતે પસંદ કરવાની કે મોટાભાગના બિંદુની નજીકથી પસાર થતી હોય. મોટાભાગના બિંદુની નજીકથી પસાર થાય એવી એક સીધી રેખા પર તમે દોરી શકો અથવા વક્ર પર દોરી શકો. સીધી રેખા દોરો તોય હાલે, પણ મોટાભાગના બિંદુની નજીકથી રેખા દોરવાની છે. અહીંયા ધ્યાન રાખો કઈ રીતે રેખા આપણે દોરશું. મોટાભાગના બિંદુની નજીકથી પસાર થાય એવી એક રેખા આપણે દોરવાની. ફૂટપટ્ટી રાખી અને મોટાભાગના બિંદુઓ એની નજીક આવી જાય એ રીતે તમારે રેખા દોરવાની. હવે તમે જે પેલા બિંદુઓને ફૂટપટ્ટીથી જોડ્યા હતા એને કહેવાય મૂળ વલણ. શું કહેવાય એને? મૂળ વલણ અથવા મૂળ શ્રેણી. અને તમે જે વલણ રેખા દોરી છે સીધી ફૂટપટ્ટીથી અથવા વક્ર પર દોરી શકો, એ મળશે તમારે વલણ રેખા. તો આના ઉપરથી તમને ખ્યાલ આવે કે ભાઈ ક્ષમતા છે એ સતત વધતી જાય છે એવું વલણ આપણને જોવા મળે. ક્ષમતા સતત વધતી જાય છે એવું આપણને વલણ મળે, એટલા માટે એને વલણ રેખા કહેવાય. પછી ઘણી વખત વલણ વધતું પણ હોય, આપણે શરૂઆતમાં ચર્ચા કરી એની જેમ વલણ ઘટતું પણ હોય અને વધઘટ પણ થતું હોય. એટલે બિંદુઓનું આલેખન થઈ જાય પછી બધા બિંદુને ફૂટપટ્ટીથી જોડી દેવાના, અને પછી તમારે શક્ય એટલા બિંદુની નજીકથી એક વલણ રેખા પસાર કરવાની જે શક્ય એટલા બિંદુની નજીક હોય. તો આ તમારો આલેખ થઈ ગયો. હજી સ્કેલ માપ તમારે લખી નાખવાનું. તો સ્કેલ માપ એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ અક્ષ જ્યાં આપણે લીધું છે વર્ષ, અને વાય અક્ષ જ્યાં 1 સેમી બરાબર ક્ષમતા શેમાં આપી છે? લાખ ટનમાં. આપણે 10-10 નું સ્કેલ માપ લીધું છે એટલે વાય અક્ષ 1 સેમી બરાબર 10 લાખ ટન. હવે તમને આલેખમાં પૂરા માર્ક ક્યારે મળે? તો કે તમે એક્સ અક્ષ ઉપર શું દર્શાવ્યું છે એ લખવાનું, વાય અક્ષ ઉપર શું દર્શાવ્યું છે એ લખવાનું, સ્કેલ માપ લખેલું હોય, સ્કેલ માપ યોગ્ય રીતે લીધેલું હોય તો તમારે આમાંથી અડધો માર્કે કપાય નહીં. તો આ રીત થઈ ગઈ આલેખની રીત. કોઈ પણ દાખલો હોય માત્ર તમારે એક જ આ વાય અક્ષ ઉપરનું સ્કેલ માપ તમને લેતા આવડી જાય એટલે બધાય દાખલા સરખા જેવા જ થશે. માત્ર ફેર કેમાં હશે? વલણમાં. કાં તો વલણ વધતું હશે, ઘટતું હશે અથવા વધઘટ થતી હશે. એટલે આ એક દાખલા ઉપરથી તમે વ્યવસ્થિત સમજો તો તમને જો આ વાય અક્ષ ઉપર સ્કેલ માપ યોગ્ય લેતા આવડી જાય એટલે બધાય દાખલા તમે તમારી રીતે ગણી શકો. તો ચાલો આ એક દાખલો જોઈ લો ફરીથી તમે.